વણાકબારા સમસ્ત કોરી જ્ઞાતિનો એકમાત્ર તહેવાર એ ગૌરમાતાનો તહેવાર છે। આ તહેવાર અમે દર વર્ષે અમારી જ્ઞાતિના રીત રિવાજ અને પરંપરા મુજબ અમે આ તહેવારની ઉજવણી કરી રહ્યા છે। આ તહેવારની શરૂઆત અમે ચૈત્ર સુદ બીજના દર્શન પછી જ અમે બીજા દિવસે આ કાર્યક્રમ રાખીએ છીએ। આ તહેવારની અંદર અમારે જે કંઈ એનો શણગાર જે છે, માતાજીના જે રીત રિવાજ છે એ પ્રમાણે જ અમે આ તહેવારની આ ઉજવણી કરી રહ્યા છીએ। આ તહેવારની અંદર અમારા ધર્મપ્રેમી ભાઈઓને ખૂબ જ માતાજી ઉપર વિશ્વાસ છે, આસ્થા છે। કેટલાક લોકો માનતા લઈને અમારા આ તહેવારની અંદર બહેનો દરેક મંદિરની અંદર જાય છે અને એમની પાસે પોતાની જુદી જુદી જે કેટલીક ખામીઓ હોય છે, કેટલીક જરૂરિયાત હોય છે અને કેટલીક પોતાની માંગણીઓ હોય છે એ માતાજી પાસે મૂકી અને વિનવણી કરે છે અને એમની પાસેથી એ આશા રાખે છે। આ તહેવાર અમે જ્યારે ઉજવીએ છીએ ત્યારે અમે ખૂબ જ આનંદથી, આસ્થાથી અમે આ તહેવાર ઉજવી રહ્યા છીએ। આ તહેવારની અંદર અમને ખૂબ જ ખુશીની વાત તો એ છે કે અમારા દીવ જિલ્લાના કલેક્ટરશ્રી, ડેપ્યુટી કલેક્ટરશ્રી, એસપી સાહેબ અને એસડીપીઓ સાહેબે અહીંયા પોતાની હાજરી આપી અમને, અમારા કાર્યકર્તાઓને અને અમારી સમાજને અને અમારા ધર્મપ્રેમી ભાઈ બહેનોને આ કાર્યક્રમની અંદર હાજર રહ્યા એનાથી ખૂબ જ ઉત્સાહ વધ્યો છે અને અમારો કાર્યક્રમ અમને એવો અહેસાસ થાય છે કે અમારો કાર્યક્રમ આ ખૂબ જ સફળ, સારી રીતે આ ઉજવણો છે અને મનાવી રહ્યા છે। આ તહેવાર આજનો દિવસ માતાજીને હિંદોરા ઉપર હિંચકાવવાનો રહેશે। આવતીકાલનો તહેવાર અમે અલગ રીતે અમારા ગોઠી પરિવાર ભાઈઓ, દરેક માતાજીના સંચાલકો એ તહેવારને જુદા સ્વરૂપે એ આ તહેવાર ઉજવશે। માતાજીની જે કંઈ એમની જે શણગાર જે છે, આજનો શણગાર અને આવતીકાલના શણગારની અંદર ઘણો બધો ફેરફાર જોવા મળશે। આ તહેવારની અંદર ફક્ત ભાઈઓ અને બહેનો અમારા ગામના, અમારા જ્ઞાતિના નહીં, પરંતુ સુભાષનગરથી માંડી અને વર્ષોવા સુધીના અમારી જ્ઞાતિના લોકો, આસપાસના લોકો અને ગુજરાતમાંથી કેટલાક લોકો દર્શન કરવા માટે આવે છે અને આ તહેવારની અંદર એ પોતાની માતાજી પાસે દર્શન કરી અને ધન્યતા અનુભવે છે અને કેટલીક પોતાની જે કંઈ ભગવાન પાસે, માતાજી પાસે જે માંગણીઓ હોય છે એ મૂકે છે અને એમની આસ્થા લગભગ તો પૂર્ણ થાય છે એવો માતાજી ઉપર દરેક લોકોનો વિશ્વાસ છે। તો આ રીતે આ તહેવાર વણાકબારા સમસ્ત કોરી જ્ઞાતિનો એકમાત્ર અમારી જ્ઞાતિનો સ્થાનિક તહેવાર છે અને ખૂબ જ અમે ધામધૂમ અને આસ્થાથી અમે ઉજવી રહ્યા છીએ।